काम करो ऐसा कि एक पहचान बन जाए, हर कदम चलो ऐसे कि निशान बन जाए। यहाँ जिंदगी तो हर कोई काट लेता है, यहाँ जिंदगी तो हर कोई काट लेता है, जिंदगी जियो इस कदर कि मिसाल बन जाए। मित्रों, एक बार फरी आपનું સ્વાગત છે અમારી ચેનલ 4 મુસાફિરમાં। આજે આપ સૌને અમે સફર કરાવી રહ્યા છીએ શ્રી નકળંગ ભગવાન ધામની, જે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામમાં આવેલું છે, જ્યાં બિરાજે છે કળિયુગના કલ્કી અવતાર સમા શ્રી નકળંગ ભગવાન। શ્રી નકળંગ ભગવાનના પાઠ સાથે ઘોડાની પૂજા અહીં થાય છે। આ મંદિરમાં શ્રી નકળંગ ભગવાનનું પાટ ઝાલોરથી આવેલું છે, તેમજ આ મંદિર ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે। મિત્રો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો નકળંગ ભગવાનના પાટની સ્થાપના આજથી લગભગ 700થી 800 વર્ષ પૂર્વે થયેલી છે। આ મંદિર ડીસાવળ, કોળિયારો, થરાદરી, વાવેસી, હિંદવાણી તથા કોકરેસી પરગણાના રબારી, દેસાઈ, માલધારી સમાજનો ગુરુદ્વારો છે તથા રાજપૂત, દરબાર, પ્રજાપતિ, પટેલ, જૈન, સુથાર વગેરે સમાજના લોકો પણ શ્રી નકળંગ ભગવાનના સેવકો છે। દર સુદ બીજના દિવસે આશરે 4થી 5 હજાર શ્રદ્ધાળુઓ શ્રી ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। તેમજ બેસતા વર્ષના દિવસે રાત્રે તથા ભાઈબીજના દિવસે સવારે એટલે કે 36 કલાકનો મહામેળો ભરાય છે અને આ મેળામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ શ્રી નકળંગ ભગવાનના દર્શન કરવા માટે આવે છે।
તથા અહીંની પવિત્ર ભૂમિના દર્શન કરીને પોતાની આત્માને શુદ્ધ કરે છે। અહીંની એક પરંપરા અનુસાર બેસતા વર્ષની રાત્રે મુડેઠાના દરબારો 100 થી 200 ઘોડા ઉપર સવાર થઈને લોખંડનું બખ્તર પહેરી લઠ્ઠા સાથે શ્રી નકળંગ ભગવાનના દર્શનાર્થે આવે છે તથા મંદિરની ફરતે 4 વખત પ્રદક્ષિણા પણ કરે છે। બીજો લઠ્ઠો નેસડા ગામથી પણ આવે છે। પૌરાણિક ઇતિહાસ મુજબ આવો પ્રસંગ પેપળુમાં આવેલા શ્રી નકળંગ ધામના મંદિર સિવાય બીજે ક્યાંય જોવા મળતો નથી। મિત્રો, આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તેમજ આવા જ અવનવા ધાર્મિક સ્થળની માહિતી તથા ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।